હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ છો? તો આજે અમે અમારા ગામડે આવ્યા છીએ અને અહીંયા અમારે ભજીયાનો પ્રોગ્રામ છે. તો હું તમને બતાવીશ કે અમે કેવી રીતે ભજીયા બનાવી એમ. તો અત્યારે અમે છે ને અમે બધા આવ્યા છીએ. જો આ મારો ભાઈ છે, આ ચિરાગ. કેમ છો? મજામાં જઈશું. ભજીયાનો પ્રોગ્રામ કરવી છે બેબી. કેમ છો? મજામાં છો ને? હાલો ભજીયાનો પ્રોગ્રામ દેખાડો. મરચાને એવું કાપી છે. તો ગાઈસ, આ છે અમારું ઘર. અહીંયા છે સેતુડી. આ છે અમારું ઘર. અમે ભજીયા બનાવી છે. તો અમે પેલા અહીંયા ડુંગળીને સાફ કરી લીધી છે. અહીંયા ડુંગળીને જો અમારા દાદા છે, એ કામ કરે છે. હવે અમારા ભાગમાં થોડુંક કામ આવ્યું છે. અમારે મરચા મોડવાના છે અમારે. તો અમે ત્રણેય છે ને આ અને અમે ત્રણેય મરચાને તમને બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. મારી જગ્યા કરો. આપણે આ મરચા કાપવાના છે. અમારા ચિરાગભાઈ મરચા કાપે છે. જોવાની સ્ટાઇલ, મરચા કાપવાની સ્ટાઇલ. તો જો ગાઈસ, અમે એટલા મરચા કાપ્યા છે. અમે કાપ્યા, આમાં થોડાક એને કપાવ્યા હતા. હવે એ કાપે છે આપણા ચિરાગભાઈ. જો હજી તો એટલા છે, હજી કાપવાના છે. અહીં ડુંગળી સાઈડ થાય છે. જો ડુંગળી કપાય છે. અહીંયા અમે રોટલા કરે છે. મારા બા રોટલા કરે છે. અહીંયા ભજીયાનો પ્રોગ્રામ છે અમારે જ. અહીંયા તમારે ખાવો હોય તો અમારા ગામડે આવજો. જો અહીંયા ચિરાગભાઈ બેઠા છે. ગામડે આવજો, કાટોડિયા. હા, ભજીયા ખાવા આવજો. ગાઈસ, હવે અમે ત્રણે થઈને મરચા કાપી નાખ્યા છે. હજી એક પાછું કામ આવી ગયું. જો આ કોથંબીર કાપવાની છે. કોથંબીર કાપવાની છે અમારે. અહીંયા બટેટાનો વારો છે. જો અહીં ડુંગળી તો ડુંગળી કપાઈ ગઈ છે. બટેટા કાપે. જો કપાઈ છે. અમે રીંગણા બટેટાનું શાક બને છે. રોટલાય બની ગયા છે. અમે હવે અમારા ચિરાગભાઈ કોથમીર કાપે છે. જો હજી અમારા એટલી બધી કાપવાની છે. તો હવે આ કપાઈ જાય પછી તમને મળશું. અહીંયા ભજીયાનો લોટ બંધાય છે. જો તમે આ ભજીયાનો લોટ બંધાય છે. અહીંયા અમારા બા બનાવે છે. અહીંયા ભજીયાનો લોટ બાંધે છે. ખાવા હોય તો આવો એમ કે છે. ઝાડુ વાવી છે અમે. આ વૃક્ષ અહીંયા વૃક્ષો પર્યાવરણ તમારે આ 3 ઝાડવા વાવવાનો છે. 2 લીંબુડી છે અને 1 સપ્તપર્ણી છે. જો ના ડબલું તૂટ્યું. આનો સાયો છે ને કને કાકા, ઉનાળામાં સાયો રે. આ ઝાડું ફરક લાવ્યા. લીંબુડીનું રોપ છે. આજે લીંબુડીનું વાવેતર કરીએ. લીંબુડી છે દેશી ઘરે વાવેલી છે. દેશી ખાતર પાણી પડવા દીવો નતો. તો ગાઈસ, આ તો એક ઝાડવું અહીંયા વાવી દીધું છે. અને આ લીંબુડી અહીંયા વાવી છે. જો ગાઈસ, આ ભજીયાની ચટણી બની રહી છે. કેવી લાલ લાલ ચટકદાર છે. 1 નંબર ચટણી છે. ભાઈએ બનાવેલી છે. ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર અહીંયા ભજીયા થાય છે.
જો તેલ ગરમ થયું છે અહીંયા. તેલ પેલા જોઈ લેજે. ભજીયા થાય છે જોઈ શકો. ભજીયા બને છે મારા બા ભજીયા બનાવશે જો તમે અહીંયા ભજીયા તળાય છે અત્યારે તો તમારે ખાવો હોય તો અહીંયા આવજો ભજીયા તળે છે ત્યારે ચૂલા ઉપર ભજીયા થાય છે જોવો તમે અહીં બધા બેઠા છે જો બધા બેઠા છે ને વાતું કરે છે ઓલા ભાઈ જો કાંઈક કરે છે એમાં એવું છે કે મેં છે ને મરચાં કાપ્યા ને એટલે મારા હાથ બહુ બળે છે તો મારા બા કે તમે છે ને કે તમે છે ને કે મોરસનું પાણીથી છે ને કરો ને એટલે તમને છે ને હાથ નહીં બળે તમારા મોરસ ઉગાડે છે જો ભાઈ આ ભાઈ ના હાથ જોવો તમે તો જો અહીંયા આપણે ઝાડવા વાવી દીધા છે અમે લીંબુડી છે અને જેતુડી છે જો કોડી મોટી છે અહીંયા પાણી આવ્યું તું નળ છે જો પાણીનું જો હમેથી લઈને અહીંયા સુધી આ મારું ઘર છે જો તમે અને ઉપર વાદળા થયા છે વરસાદ આવે તો સારું ભજીયા બની ગયા છે જુઓ હવે બધાને જમવાની તૈયારી થાય છે જો અહીંયા મારા ભાઈ ભજીયા ખાઈ જો તો હવે આ બધા અહીંયા સેતુડી નીચે જમવાનું છે અહીંયા આ જેટલા બન્યા આટલા બન્યા છે આ ચટણી છે જો તો આપણે એક ચાકી લઈએ તારે ભજી આ ભજીયા બની ગયા છે રીંગણા બટાકાનું શાક છે પછી આ ચટણી બનાવી છે જમવા આ ભાઈ જો ડીશ લઈને આવ્યા આ તે ડીશ લઈને આવ્યા ભજીયા ખાવા ગરમા ગરમ ભજીયા હલો જમવા બેસી ગયા બધા અત્યારે જમવા બેસી ગયા જોવો બધા હા અમારા કાકા આવ્યા ઈશ્વરીયથી હા, એ ભાઈ બોટાદ થી આવે હા અમે બોટાદ થી હા ભાઈ કાતોડિયાના એ કાતોડિયા ગામના છે અહીંના છે ખાટલા પર મજા ખાવાની છે એ આઈના પર આ તારું યુટ્યુબ માં આવજો કદાજી આવો તો હારે તું જોજે ઉતારે હા ભાઈ મને ખાટલા પર મજા હમ તો દરજી એ ભાઈ તો ખાટલા ઉપર જમે છે અમે બધા નીચે બેઠા કે મારે અહીંયા ઉપર બેઠવું થઈ ગયું ને ઉપર મજા આવે જમવાની એ લોકો બધા લોકો અમારા કાકાના દીકરા અમે બધા બોટાદ થી આવેલ છીએ આ અમારા કાકા ભુવા છે રાખડીબંધ ભુવા એ ઈશ્વરિયા થી આવેલા છે અને જો અમે સર્વ લોકો ભજીયા રીંગણા બટાટાનું શાક બાજરાના રોટલા ફ્રૂટ સલાડ કાકડી કાચું સલાડ છાશ આવું બધું ભોજન જમી રહ્યા છીએ તો ચાલો તમે પણ જમવા હા એક વિડીયો આપણા ભાઈ નો ઉતારે બે નો બોલો હાલો કઈક બે શબ્દ થઈ જાય ગામડે બોલો બોલો ગુલ્ફી છે નંબર 1 બહુ સારી છે તડકા તપી ગયા એટલે ખાવી પડે હું ખાવ છું જો ગુલ્ફી બહુ સારી છે તમે ખાવી તો અહીંયા આવો બધા બેઠા છે જો અહીંયા હાથું કરે છે હવે અમે દુકાને જાવી છવી ગુલ્ફી ને સોડા ને એવું બધું લેવા પીવા જઈ છે ગુલ્ફી ને સોડા ને બધું તમારે ખાવું છે તો આવો આવો ખાવું જો અમે હવે ગુલ્ફી ખાઈ બેઠી છે જો આ છે ગામ અમારું ગામ કાટોડિયા આજે અમે દુકાન જઈ રહ્યા છીએ તમે દુકાનનો ઇન્ટરવ્યુ
અને સોડા લીધી છે અને ગુલ્ફી પાતો ચોકોબાર છે આ ચોકોબાર ખાઈ જાય ચોકોબાર બોલતા ન હોય વરસાદનું કાણું આવે તે બોલતા હોય ગરમીમાં બફાઈ ગયા એટલે તો ગાઈસ જોવો અમે ગુલ્ફી ને સોડા લઈ લીધી છે રાણે આવી લીધી ગુલ્ફી. આઈ લીધી આ ગુલ્ફી મસ્તી ને ચોકો અને આપણે આ લીલી ચોડા આ ભાઈ જો લીધી છે પીવાની છે મઢે જઈને પીવાની તો અમે ત્રણેય જાવી સવી જો આઈ છે અમારે મઢે જવાનું છે ને મઢે તમને મઠ દેખાડીશું માતાજીના દર્શન કરાવીશું હા જો આ ગામ છે અમારું આડાનું કાટોડિયા છે ગામ ગાઈસ હવે તમને હું છે ને મારો મઠ બતાવું અમે મોઢ ઉપર પગી ગયા છીએ તમે અમારા મઠે પહોંચી ગયા છે અમારો મઠ છે અહીં. જો આ છે અમારો મઠ આ બે જાય બે ગયા આ છે અમારો મઠ આ છે જમકુડી અહીંયા પાર્કિંગ કરી છે જમકુડીને આ જો અહીંયા છે બે ગુલ્ફી ખાઈ છે આવો આપણે આ બે એન્જોય કરી લઈએ અંદરનું તમને લોકેશન હમણાં જાઓ એટલે બતાવું તો જો ગાઈસ અંદરનો લોકેશન તમને બતાવું આ છે મઠ જો અમારા માતાજીનો મઠ છે તો જો ગાઈસ આ છે મારો મઠ તમે જોયો તમે પહેલાં પણ જોયો હશે પહેલા વિડીયોમાં બીજા બધાય તો હવે તમને જો આ બે છે ને ગુલ્ફી ખાઈ જો આપણે હવે આ ખાઈ લઈએ તો આપણે હવે ગુલ્ફી હું ખાઈ લઉં ગુલ્ફી પછી મળીશું બરાબર મેગી બનાવશું એક નંબર મેગી જોવા તાપ જગાવી છે એવી એટલે જલ્દી ઉકળે ને મેગી બનાવી છે જડી કોઈ ના નહીં આ કે નથી જોયા ખાવા આવ્યા તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીશું બીજા બ્લોગમાં બાય બાય